આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ હસ્તેના આદિપુર પોલીસ મથકના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આદિપુર એસટી બસ પાસે દાતાના સહયોગથી ટ્રાફિક ચોકીનું જિલ્લા પોલીસ વડા સાગર બાગમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ ચોકીમાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ કર્મચારીઓ હાજર રહેશે તથા આસપાસના વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। ટ્રાફિક ચોકીના દાતા શક્તિ અંબા ટંક સ્ટોરેજના ભરતભાઈના સહયોગથી બનાવવામાં આવી છે। લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન અંજાર નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી, આદિપુર પોલીસ ઇન્સ્પેક્ટર MC વાડા, ટ્રાફિક શાખાના ASI સુનિલભાઈ દવે, દુર્ગાદાન ગઢવી, હરપાલસિંહ રાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આજે આદિપુર બસ સ્ટેન્ડ ખાતે એક ટ્રાફિક પોલીસ ચોકીનું ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેનું સૌથી જે મેઇન પર્પસ છે કે અહીંયા જે બસ સ્ટેન્ડના ડેલીની જે એક્ટિવિટીઝ થતી હતી અને જે ટ્રાફિકનું મૂવમેન્ટ થતું હતું, પ્લસ જે લોકો પોતાના વાહનોને બધા અલગ અલગ વસ્તુ રીતે મૂવમેન્ટ કરતા હતા, એમને સાવચેતી વધે અને પ્લસ સુરક્ષા વધે એ ઉદ્દેશ્યથી આ ટ્રાફિક પોલીસ ચોકીનું આજે ઉદ્ઘાટન અને ખુલ્લું મૂકવામાં આવ્યું છે। અને આ જે ટ્રાફિક પોલીસ ચોકી છે એમાં પોલીસ દ્વારા પ્લસ TRB દ્વારા અહીંયા સિટિંગ રાખવામાં આવશે અને એની સાથે સાથે અહીંયાની જે કોઈ નાની મોટી રજૂઆતો હશે એમને પણ ધ્યાને લેવામાં આવશે। સૌથી મેઇન ઉદ્દેશ્ય છે કે આ વિસ્તારમાં પડેલી બસ સ્ટેન્ડ અને આજુબાજુના એરિયામાં જે સતત રજૂઆતો આવતી હતી, જે રીતનું અહીંયા મૂવમેન્ટ હોય છે, મૂવમેન્ટ હોય છે, મૂવમેન્ટ જે નાના મોટા બનાવો બનતા હોય, પછી વાહન ચોરી હોય કે નાના મોટા જે કોઈ બનાવ હોય એમના ઉપર થોડો ત્વરિત રીતે ધ્યાન આવે અને એનો ત્વરિત જે છે નિર્ણય આવે અને ત્વરિત રીતે પોલીસ દ્વારા એક્શન થાય, એ ઉદ્દેશ્યથી જે છે આ ટ્રાફિક પોલીસ ચોકીનું જે છે નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં દાનદાતાઓને પણ પોલીસ તરફથી ધન્યવાદ। અને આ જે આખું ટ્રાફિક પોલીસ ચોકીનું કામ જે કરવામાં આવ્યું છે એમાં DSP એલગાર અને આદિપુર એમની ટીમ દ્વારા જે કરવામાં આવ્યું છે એમને ધન્યવાદ.